નમસ્કાર મિત્રો, ફિટનેસ ગુજરાતમાં આપનું સ્વાગત છે। તારીખ 25ના બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ કાલાવડ પર નવું બિલ્ડિંગ બનાવ્યું છે અને એ જે બિલ્ડિંગ છે એના 4 માળ છે। એ 4 માળે અલગ અલગ એક્ટિવિટીઝ છે। શું એક્ટિવિટીઝ છે, કઈ પ્રવૃત્તિ કરવાની છે, કઈ સેવાકીય પ્રવૃત્તિ કરવાની છે, આપણે વિગતવાર જયેશભાઈને પૂછશું। આપ જણાવશો। રાજકોટ વસ્તી જેમ વધતી જાય છે, 25 લાખથી વધુ જે વસ્તી વધી છે તેમ બોલબાલા ટ્રસ્ટે પણ પોતાની વ્યાપ વધારવું છે। સમયે જે તે વિસ્તારમાં બ્રાન્ચો શરૂ કરી છે। થોડા સમય પહેલાં જુનાગઢ, થોડા સમય પહેલાં ગોંડલ, વાંકાનેર, જામનગર, કાલાવડ રોડ, મવડી રોડ, વાણિયાવાડી વિસ્તારમાં આમ 10 બ્રાન્ચ શરૂ કરી છે। જ્યારે કાલાવડ રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, નાના મવા રોડ, એરપોર્ટ રોડ, આ સૌ વિસ્તારને જોડીને એક સરસ મજાની બીએપી સ્વામિનારાયણ મંદિરની પાછળની શરીરમાં જ અમરનાથ ચોકમાં વધુ એક બ્રાન્ચ જીવન વિહાર સોસાયટીમાં શરૂ કરી છે। હેતુ એ છે કે લોકોને આરોગ્ય ક્ષેત્રની પ્રવૃત્તિનો કાંઈ રાહત દરના દવાખાના હોય, કિંમતી મેડિકલ સાધનો ઉપયોગમાં લેવાના હોય, આત્મનિર્ભર કન્સેપ્ટને લઈને આ બિલ્ડિંગમાં બ્યુટી પાર્લર, સીવણ ક્લાસીસ અને લાઇબ્રેરી જેવા વર્ગો હશે। કોમ્પ્યુટર ક્લાસ, સ્પોકન ઇંગ્લિશ સહિતના વર્ગો, મલ્ટિપલ એક્ટિવિટી સેન્ટર, નાનું એવું ઓડિટોરિયમ, આમ ટ્રસ્ટ દ્વારા એકથી એક ચડેલી પ્રવૃત્તિઓ અહીં થવાની છે। ટ્રસ્ટની ઓફિસે બનશે, કોન્ફરન્સ રૂમ બનવાનું છે અને બોલબાલા ટ્રસ્ટ મેડિકલ કેમ્પના મારફતે પણ અહીં અનેક પ્રવૃત્તિ થવાની। ત્યારે બોલબાલાએ ધીરે ધીરે કરતાં 35 વર્ષના અંતે ટ્રસ્ટે આજે ખૂબ સેવાનો ફલક વધાર્યો છે। ટ્રસ્ટનો આશય છે જ્યાં માનવી ત્યાં સુવિધા, જે માનવીને તકલીફ છે એવા સમયે ટ્રસ્ટની પડતી છે। આજે મને કેટલા આનંદ થાય આ બિલ્ડિંગની મુલાકાતે જૂનાગઢના ખ્યાતનામ એડવોકેટ અને બોલબાલા ટ્રસ્ટ જૂનાગઢ વિભાગના વડા ગિરીશભાઈ મસરૂ આપણી સાથે છે। બિલ્ડિંગની વિઝિટ લઈ અને બિલ્ડિંગને સેવાકીય પ્રવૃત્તિ જોઈ, જેમ જૂનાગઢની અંદર બોલબાલા છે, 2 દિવસ પહેલાં ઉતાર ઉમેરા સાહેબ મેળાતા અને જે પ્રમાણે જૂનાગઢ બોલબાલાના વખાણ કરી અને સેવાને બિરદાવી હતી, આજે જોગાનું જોગ આપણા મહેમાન બન્યા છે ગિરીશભાઈ મસરૂ, જૂનાગઢ બોલબાલાના વડા। હું એમને પણ વિનંતી કરું બિલ્ડિંગ વિશે 2 શબ્દ કહીએ। બોલબાલા એટલે ખરેખર જેની બોલબાલા હોય એ જ બોલબાલા। કલ્પનાથી હું એક એવું માનું છું, મેં જોયું ત્યાં સુધીમાં અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં કોઈ આવા સેવાકીય પ્રવૃત્તિનું આવું બિલ્ડિંગ નથી, આવી કોઈ સેવા નથી। સમાજના તમામ વર્ગોને ઉપયોગી, નાનાથી માણસથી માંડીને મોટા માણસ સુધી સ્વનિર્ભર પ્રવૃત્તિની જે સેવા કરે છે જયેશભાઈ છે એ અમારા જમાઈ છે। અમે લોકો ગર્વ લઈને અનુભવીએ છીએ કે જૂનાગઢને અમારા આવા જમાઈ મળ્યા છે અને જયેશભાઈને જેટલા શુભેચ્છા પાઠવીએ, અભિનંદન પાઠવીએ, ખુશાલી વ્યક્ત કરે એટલી તમામ ઓછી થાય। એ જયેશભાઈ એટલે બોલબાલા ઓલા સેવાનો પર્યાય એટલે જયેશભાઈ। હું જયેશભાઈને આ બિલ્ડિંગ આવી શરૂ કરી બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે ચક્ષુદાનની પ્રવૃત્તિ કરે એવી બી અનુગ્રહ કરું છું। બોલબાલા ટ્રસ્ટનો આશય છે આગામી 2024-25 સાલના શરૂઆતમાં જ અમે એક સંકલ્પ કર્યો છે। આ વખતે જેમ સ્વાવલંબનનું વર્ષ છે એમ અંગદાન, ચક્ષુદાન, બ્લડના કેમ્પો, પ્લાઝમાની ચિંતા હતી, સ્કિન ડોનેશન, એમ આ વખતે પણ હજારો લોકોને ચક્ષુદાનના સંકલ્પ પત્રો ભરાવા અને જે કાંઈ સુવિધા રાત્રે 2 વાગે હોય તે વ્યવસ્થા કરી। આમ બોલબાલા ટ્રસ્ટ આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે અને સ્વાવલંબન ક્ષેત્રે અનેક કામ કરવા માટે તત્પર બન્યું છે। હું દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ 3 કરોડના ખર્ચે જે બિલ્ડિંગ જે થયું છે એમનું નથી થતું, દાદાઓએ સૌએ સહયોગ સાંપડ્યો છે ત્યારે આ સેવાની બ્રાન્ચ શરૂ થઈ છે। આ બ્રાન્ચનો વધુ લાભ લે એવી ટ્રસ્ટનો આશય છે। મિત્રો, રાજકોટનું સેવાકીય હૃદય જો ગણીએ તો બોલબાલા ટ્રસ્ટ, અને જે સેવાકીય ક્ષેત્રે દાતાઓ જે દાન આપે છે એ એમનું ધબકતું હૃદય છે અને એક ધબકાર છે। તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ
વિનોદ મસ્ત એ આવેલા છે, મસ્ત જૂનાગઢથી આવ્યા છે અને એ પણ બોલબાલાનું સારી સેવાકીય પ્રવૃત્તિ ત્યાં કરે છે. તો બંનેનો આભાર.